કોમ્બિનેશન, પેલું ફોટો ફ્રેમ કેવી છે, એ બધું દેખાય એ ગાંઠના આધારે. અને અમથું અમથું દેખાય ને બધું એ સ્પંદનો સામસામે અસર પડ્યા કરે. એ ગાંઠ વગરનું. બરાબર. આ નાનું બાબલું નહીં, આપણે આમ કરીએ ને જે આમ જોઈએ ને આમ કર્યા કરે, એ સમજે નહીં કશું. તે અસર ઊભું થાય એવું આ દેહ પણ છે, એવું મન પણ છે. બરાબર. તો એ અસર એ શું બહારથી પેસીને પછી બહારથી નીકળી ગઈ. અને આ તો પોતાની ગાંઠવાળાને તો પોતાની વાંકી દ્રષ્ટિવાળી ગાંઠ હોય ને તો વાંકું દેખ્યા કરે. અને એક બીજો પ્રશ્ન છે. ક્યાં છે? ત્યાં નથી, અહીંયા છે. હા ત્યાં છે, ચાલો. અહીંયા નથી, મનોહરમાં છે. મન જાગૃત કાળમાં એક્ઝોસ્ટ થાય છે અને નિદ્રા કાળમાં સ્થિર થાય છે. હવે ખરેખર નિદ્રા કાળમાં પણ એક્ઝોસ્ટ ક્રિયા તો ચાલુ જ હોય છે ને? એ ચાલુ હોય ને ત્યારે ખબર પડે તો એ તંદ્રા કહેવાય. એ નિંદ્રાની બેન તંદ્રા કહેવાય. પછી પણ એ બધું આ કેવું છે, જાગ્રત થયો ને તો જ પેલી એક્ટિવિટી ખબર પડે આપણને. અને એટલું જ એક્ઝોસ્ટ થયું કહેવાય. એ તો સ્થિર એટલે શું, ડિસ્ચાર્જ ધીમું થઈ ગયું. હાર્ટ હોય ને ચાલતું તો હોય છે, ધીમું 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 ધીમું. જાગ્યા પછી ધબ 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 ફાસ્ટ થતું જાય. એટલે રેસ્ટ લેતું હોય છે તે વખતે. એવું અંતસ્કરણે બધું અક્રિય જેવું આમ ઠંડુ થઈ ગયું એકદમ. મને એમાં મન તો એક્ઝોસ્ટ